ખાસ બુલેટિન અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો હાલમાં ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ તેમજ લોકરક્ષકની સમગ્ર રાજ્યમાં ભરતી ચાલી રહી છે। ઉમેદવારો ભરતીની તૈયારી કરી શારીરિક કસોટી આપવા માટે તૈયારીઓ કરી દોડની પરીક્ષા પાસ કરી છે, પરંતુ કેટલાક કમનસીબો ગ્રાઉન્ડ પર જ રનિંગ કરતી વખતે અચાનક ઢળી પડી મૃત્યુ પામી ચૂક્યા છે। ત્યારે પોલીસ ભરતીમાં આવતા ઉમેદવારો માટે શું તકેદારી રાખવી તે બાબતે કામરેજ નજીક આવેલા વાવ એસઆરપી ગ્રુપ 11માં પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે આવતા ઉમેદવારોને અપીલ કરાઈ રહી છે। 11મા ગ્રુપ વાવના ડીવાયએસપી અનિલ પટેલે ઉમેદવારોને અપીલ કરી છે કે તેઓ શારીરિક કસોટી આપવા આવતા પહેલા પૂરતી પ્રેક્ટિસ કરી લે। સારી પ્રેક્ટિસ હોય તો 5 કિલોમીટરની રનિંગ આરામથી પૂર્ણ થઈ જાય છે। સાથે સાથે ઉમેદવારોને મિનરલ્સ અને જરૂરી વિટામિન મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ તથા રનિંગની પ્રેક્ટિસની ટીપ સમજાવવામાં આવી હતી। કેટલાક ઉમેદવારો વગર પ્રેક્ટિસે ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી આપવા આવે છે અને તેઓ જલ્દી એક્ઝોસ્ટ થઈ જાય છે, જે તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે। હાલમાં જ વાવ ખાતે પણ આવો એક ઉમેદવાર શારીરિક કસોટી દરમિયાન મૃત્યુ પામ્યો છે, જેને લઈને દુઃખ વ્યક્ત કરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા ઉમેદવારોને અપીલ કરવામાં આવી રહી છે। એમ પટેલ, ડીવાયએસપી, રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ 11, વાવ, સુરત। સાહેબ, જે પોલીસ ભરતી ચાલી રહી છે, શારીરિક કસોટીમાં ઘણા ઉમેદવારો વગર પ્રેક્ટિસ આવતા હોય છે, તેઓને કયા પ્રકારની તકલીફો પડે? ઉમેદવારો શારીરિક કસોટી માટે તેમને 5 કિલોમીટરની રનિંગ કરવાની હોય છે। આ રનિંગ દરમિયાન જે ઉમેદવારો પ્રેક્ટિસ કરીને આવતા હોય છે તેઓ ખૂબ જ સારી રીતે 5 કિલોમીટરનું અંતર જણાવેલ સમય મર્યાદા 25 મિનિટની અંદર પૂરું કરી લેતા હોય છે, પરંતુ કેટલાક ઉમેદવારો વગર પ્રેક્ટિસે આ 5 કિલોમીટરનું રનિંગ કરવા આવતા હોય છે। આવા ઉમેદવારો એક્ઝોસ્ટ થવાની સંભાવના હોય છે, તેઓને શારીરિક મુશ્કેલી આવવાની સંભાવના હોય છે। આવા ઉમેદવારોને વિનંતી છે કે તેઓ રનિંગ પૂર્વે સારી એવી પ્રેક્ટિસ કરીને આવે, ફિઝિકલી મેન્ટલી પૂરેપૂરી તૈયારી સાથે ગ્રાઉન્ડની અંદર આવે। આ માટે હેલ્ધી ડાયટ, પૂરતા મિનરલ્સ, વિટામિન સભર ખોરાક, આ રીતનો ખોરાક લઈ અને ત્યારબાદ રનિંગની પ્રેક્ટિસ, એમણે રનિંગની પ્રેક્ટિસ 5 કિલોમીટરના અંતરને 25 મિનિટના અંદર પૂરું કરવા માટે તે પ્રમાણે પ્રેક્ટિસ કરવી જોઈએ। 1 કિલોમીટરનું અંતર 5 મિનિટની અંદર પૂરું થાય તેવા પ્રયાસો કરવા જોઈએ। જો એ સ્ટેજ ઉમેદવાર પસાર કરી લે ત્યારબાદ તેણે ધીમે ધીમે પોતાની પ્રેક્ટિસને આગળ વધારવું જોઈએ। 2 કિલોમીટર 10 મિનિટની અંદર, 3 કિલોમીટર 15 મિનિટની અંદર, આ રીતે અહીં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે 13 રાઉન્ડની અંદર આ અંતર પૂરું કરવાનું હોય છે।